મને તો કઈ દેખાતું નથી, નજીક જાવ તો દેખાય, આમનામ તો ન દેખાય. જ્યાં ધાબે બાજરો ને કપડા ને એવું બધું હુકાતું હોય. મને ભાવે હો પાછો બાજરો ખાવાનો. ખાઈ લો. શાકભાજી મોકલી છે, તો જો એ મારા હાળાની ઘરે આપણે લેવા જવાનું છે, તો આપણે શાકભાજી લઈ આવીએ. કેમ કે દેહનું શાક આવ્યું છે, તો આપણે એ લઈ આવીએ, કેમ કે એને ઘરની વાડીનું છે. મીઠો લીમડો, દૂધી, તુર, હા, અને આ હું વાલ છે. હા, એ વાલ ને એ છે. સોળી મરચાં તો તુર શેકી નાખી છે, અને બધાય બેહી ગયા છે ખાવા. ફેનિલ ભાઈ બહુ તુર શેકેલી ભાવે. કેમ ફેનિલ? હા, હાલો બધે તુર ખાવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જશો, અમે પણ બધાય મજામાં છીએ. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. અને જો આજ તાબે આવી ગયા 4માં, આજ બ્લોગ સ્ટાર્ટ બપોરે કર્યો, કારણ કે તાબે આવી ગયા અને એકદમ મસ્ત તો વાતાવરણ તડકો લાગે છે. ઠંડી હતી પણ તાબે આંટો મારી આવીને તાબેથી બ્લોગ ચાલુ કરી. તો જો આજ એકદમ પવન બહુ છે, કારણ કે તમને સંભળાતું હોય કે ન સંભળાતું તો હશે, જોરથી બોલવું એટલે પવન થોડોક વધારે છે. અત્યારે કોઈ હોય તો નહીં ધાબે. મસ્ત તો કપડા નકરા ફૂંકાય છે. અને અહીં જો અહીં ઊભા રહી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો આને સરસ મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે, અને આજે બપોરે કર્યો છે. હા, અને કારણ કે આજે એક જગ્યાએ પાણી ઢોળ હતું, એટલે અહીંયા 12મું હતું, એટલે અહીંયા હું ગયો હતો પાણી ઢોળમાં. એટલે આજે સવારમાં કંઈ વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો નહોતો. તો ત્યાં જો તડકો ઘડીક ખાવા આવીએ પછી ધાબા ઉપર, કારણ કે આજે ઠંડીનું પ્રમાણ બહુ એટલે હા, બહુ હતું. ઠંડી છે. અત્યારે પવન છે બહુ. અને જો ધાબા ઉપર વીએવા છે ઘડીક આપણે મજા, અહીંયા થોડીક તડકાની હવા ખાઈ લઈને તો થોડુંક મજા આવી જાય. પવન વધારે છે થોડોક. હા, પવન છે આજે. પવન છે. ખેર નજીક આવે, ઉત્તરાયણ નજીક આવે એટલે પવન તો હોય જ થોડો ઘણો. પવન હોય. કેમ કે ઉત્તરાયણ નજીક આવે ને એટલે ઉત્તરાયણનો પવન હોય. જ્યારે આપણે મકર સંક્રાંતિ છે ને, ત્યારે પવન ઓછો હોય, ત્યારે બહુ પવન નહીં હોય. મજા આંખે નથી ખુલતી. આમ તડકો અને આમ મજા આવે આપણને તડકામાં. શિયાળાનું વાતાવરણ ઠંડી કાલની પાછી પડે છે, નકર તો ઓછી હતી. આજે ઠંડી પડે છે પાછી. આજે પડે છે, ઠંડીનું પ્રમાણ છે અત્યારે. તો બાજરો હૂકવી દીધો, દેખાય. મને તો કઈ દેખાતું નથી, નજીક જાવ તો દેખાય, આમનામ તો ન દેખાય. જ્યાં ધાબે બાજરો ને કપડા ને એવું બધું હુકાતું હોય. મને ભાવે હો પાછો બાજરો ખાવાનો. ખાઈ લો. બાજરો ખાવાનો મને ભાવે, એમ ખાઈ લો. અને તો બાજરો દીધો પૂરેપૂરો મણ ખાઈ જાય એમ. મને પહેલેથી બાજરો ભાવે. બાજરો નહીં સારો, થોડોક ખાવાનો હોય, જાજો ક્યાં ખાવ. તો આપણે તાબેથી નીચે વહી આવ્યા. તાબે મસ્ત તડકો ઘડીક ખાધો, પવન સારો હતો તો પવન ઘડીક ખાઈ લીધો, બાજરો ખાઈ લીધો. અને તાબેથી વહી આવ્યા નીચે આવીને જો હું જોતી હતી, મેં શેમ્પુ ને સાબુન બધું લઈ આવ્યા. કવડા મોટા લઈ આવ્યા શેમ્પુના. ત્યાં તમે લાવ્યા કે ફેનિલ? જોઈ લે. એ ફેનિલ, તમે લાવ્યા શેમ્પુ કે? આ શેમ્પુ તમે લાવ્યા કે? ત્યાં હાબુ આજકાલ વધારે નથી. હાબુ વધારે નથી આજ છે. 2 કિલો હાબુ ને 10 શેમ્પુ. કેટલા બધા શેમ્પુ લાવ્યા? એટલા તો જોઈએ અમારે, કારણ કે ત્યાં નહીં હોય. મારા બા ને ઢીંગુ ને હું ને બધે વાપરીએ. શેમ્પુ તો જોઈએ એટલા 2 મહિના હાલશે. હાબુ ને શેમ્પુ હારેથી જ લઈ આવવાનું હોય, પછી એક એક બબે નો મેળ આવે. સારું તો હાલો, જો ઈ જાય કામે આવે. હાલો ફેમિલી, જો આપણે કારખાનેથી આવી જશે ઘરે ને જમી કારવીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. આપણે થોડીક ઉતરેસ આવે છો, એટલે જો સાંજનું આપણે જમી લીધું છે, અને છોકરાએ જો લેસન કરવા બેસી ગયા છે. અને દેહમાંથી મારા મામાજી હારાએ શાક મોકલ્યું છે, આપણે શાકભાજી મોકલી છે. તો જો એ મારા હાળાની ઘરે આપણે લેવા જવાનું છે, તો આપણે શાકભાજી લઈ આવીએ. કેમ કે દેહનું શાક આવ્યું છે, તો આપણે એ લઈ આવીએ, કેમ કે એને ઘરની વાડીનું છે. તો હારો હાલે, હું જાઉં છું, શાકભાજી લેતો હું. હા, હમણાં આવ્યો હતો એનો. અને હું હા, આજ સવારે આવ્યું છે. ભાઈ આપણે પાસે ટાઈમ ન હોય ને અત્યારે, પણ ઈ કામેથી સાંજે જ આવે. ઘરનો ફોન બનશે ને કામેથી અત્યારે આવે એટલે અત્યારે ફોન કર્યો હશે તમને. આખો દી આપણી ઘેર હોય ને એટલે કોણ લેવા જાય?
8 એમ વાગે તો આવતા હોય બપોરે તાર મમ્મીનો ફોન આવ્યો હતો. આવ્યો તો હા એ મને ભૂલાઈ ગયો. મેં તો ટાઈમ હશે તો હોય તો હું લઈ તમે જઈ આમ નકર. જમવા ગયા હતા એક દાડમ જમવા ગયા હતા હવારે બપોર વાત કરી હતી દાડમ જમવા ગયા હતા એટલે ટાઈમ ન મળે તો કઈ તમે લેતા તો આવો એમ. સારું હાલો ફેમિલી હવે આપણે લઈ આવીએ. તો આપણે ફેમિલી શાકભાજી લઈને આવી ગયા છે. દેહમાંથી જે શાકભાજી જે બકાલું આવ્યું હતું એ આપણે લઈને વી આવ્યા છીએ. કેમ કે અત્યારે દાદરો સીડ્યો ને એટલે હા થોડોક શું ઉધરેસ છે કે નહીં એટલે થોડુંક આમ બોલું થાય. તો ફેનિલભાઈ અમારા લેસન કરવા બેસી ગયા છે અને અત્યંતા બેન જો અહીંયા તાર થઈ ગયું બેટા લેસન? જો આવી એને થઈ ગયું છે કમ્પ્લીટ. અને આપણે જો શાકભાજી આ રીતના લઈને વી આવ્યા છીએ. મસ્ત શાકભાજી સારી છે દૂધું પાડી નાખી બધું ભેગું હોય ને દેહમાંથી આવે તે અલગ તો હોય નહીં. હા જો આ દૂધી છે બે દૂધી છે. અને આ લીમડો હા એ લીમડો છે. મીઠો લીમડો દૂધી તુર હા અને આ શું વાલ છે હા એ વાલ ને ઈ આ છે. સોળી મરચાં ગુવાર ઘણું વસ્તુ આવ્યું. આ 3-4 છે આમાં સાય હશે એમાં સાઈસ આવી ગઈ છે. એ લોકો છે ને ગાય દોવા દે છે કે ગાયની સાઈસ મોકલો તો ખાઈ દે દી એમ હા તો એ સારું. ગાયની સાઈસ ને આજે મામા આ લીમડો એમાં એ સાઈસ લીમડો છે. એમાં સાઈસ ઠરવાનું જો હારામાં હારું મસ્ત શાક આવી ગયું છે દેહનું તાજું. દેહનું ઈ દેહનું ફેર પડે અહીં શાક આમ તો અહીં સસ્તું જ છે પણ કે અહીંનું દેહનું ફેર પડે દેહનું શાક મીઠું જ એટલું હોય. તમે આમને મૂકી દો મરશે બહુ મસ્ત કુણા એટલા મસ્તીના મરચા છે. મરશે બહુ ગમે દેહના મને. આ મરસા ખાવાની કાકા મજા કાક અલગ છે. લાય તો સાઈસ કાઢ ના કેવી ખાટી છે ખાટી જ હોય ને 2 દિવસની ભેગી કીરી હોય ને. આમ વાસમાં આમ હોય તો ખાટી તો હોય ને આમ વાસમાં આમ ખાટી લાગે આ મસ્ત હોય દેશની. દેહની અરે આ મજા જ આવી જાય. ખાટી રગડા જેવી છે. મસ્ત સાઈસ છે દેહની ઢોકળું બોકળું તો ટાઈમ હશે તો બનાવવાનું એવું લાગશે તો બનાવી નાખશું નકર ઉઠું પાક કે એવું પલાળ દેવું સાઈસ હોય ને એવું ખાટું કરવાનું મન થાય ને લસણની કઢી તો કરશું લસણ ને કઢી ખાઈ કેમ કે એ હું ફેની મારા પપ્પા બધે અમે હોય દેહની સાઈસ અતુબેન ને કઢી તો બધાય. ખાવાની જ હોય મમ્મી ઓય આમાં જેટલા આમાંથી છે ને આપણે છે ને નોખા પાલ પડી એક કોતરી યા ઢેગલા કરીને કોથળી ભરવાની હા તો ઈ તો હું કહું છું હા જો ફેમિલી આ બધું અત્યારે શાકભાજી લાવ્યા છે હવે એ બધું કોઈ દી ખાધું હોય હે વાલનું શાક ખાધું ને એકાદી વાર ખાધું. નહીં એવા કોથળીથી લગભગ એક વાર ગીર્યું તો આ વાલનું આ ખાધેલા જ દાણા પણ હું આ બટેકા રે રીંગણા રે હા. બહુ મસ્ત થાય વાલનું શાક. આ તો ઠીક આ તો આ લીલા આવ્યા છે નકર આને હૂકવીને ઈ લોકો હૂકવીને ડબલું ભર લે હુકલ હોતે ને પલાળીને ખાય પછી હા ખવાય. કઠોળ જ કહેવાય એક નંબરનું આ કઠોળ સારું જ આવે. અને આ તુર છે જો તુરી મસ્ત છે તુરે શેકી અને દાણા બહુ મસ્ત ભરાઈ ગયા છે તુરના. અને આ બધી પાપડી છે. આ વાલ આ આ વાલ વાલ આ તુર પાપડી નથી એમને. નહીં વાલ અને ઓલી સોળી છે. આ સોળી છે હા તે સારું જો ફેમિલી આ શાકભાજીનો હવે છે બધું હમું કરી નાખે બરાબર. હા તો જો ફેની લઈને ખાવી છે તુર તો આપણે તુર શેકી નાખી દેહને એવી ને મને શેકો થોડીક તો તુર શેકી નાખી ને આમાં તુર શેકાવા મૂકી દીધી છે ગેસ કરી દીધો છે ફૂલ તો આપણે તો તુર શેકી નાખી તુર શેકીને આગળ ખાઈ લઈ તો જો તુર શેકી નાખી છે અને બધાય બેસી ગયા છે ખાવા. ફેનિલભાઈ બહુ તુર શેકેલી ભાવે કેમ ફેનિલ હા હાલો બધે તુર ખાવા તુર તો મજા જ આવી જાય ને. તુર ખાવાની કોને નો મજા આવે. સારી છે તો મજોની દાણા કેવા છે પેપડા જેવા. મને મસ્ત દાણા છે. દેહની તુર ને આઈની તુર બહુ ફેર પડે એટલે હા દેહની તુર હોય મીઠી ને આઈની તુર હોય થોડીક કડવી ઓહો તારી તો વાત જ હોય. કડવી તો ન બાકી હોય પણ મીઠું લાગે દેહનું હોય તે કે દેહને એવી રીતે શેકી જશે તો દાણા હારા છે તો શેકીને ખાઈને અત્યંત આપણે જાય પોટલા વાળ લીધા બધા શાક અને એમાંય પછી તાર મામાએ મોકલ્યો એટલે તો ડબલ સ્વાદ હોય. મારા મામા તો હતા જ તમારા મામાજી હારા ચો એમ નહીં તારા મામા એમ કહું. તારા મામાએ મોકલ્યું બરાબર એટલે આમ તો હું એમ કહું મારા મામાજીએ મોકલ્યું હા તો એ તો સારું જ હોય. હા એમ તો દેહનું ઈ દેહનું મામાજી મોકલે કે કાકા મોકલે કે જે મોકલે ઈ પણ દેહનું શાક હોય ને તો આમ મજા આવે ખાવાની આપણને. અને વાડીનું છે કે ને એ લોકોને વાડીને એવું છે ને એટલે શાક બધું થાય છે. અહીં તો વાલના દાણા કાઢી નાખ્યા કેટલા બધા વાલ ફોલાવા મળે શાકની તૈયારી થવા મળી. સારું તો જા શાક બધું મારા મામાને ઘરેથી આવ્યું છે. મારા મોહાળ છે કુંભણ તો ત્યાંથી શાક આવ્યું છે બધું કુંભર ને કાળેલા. કુંભણ ને કાળેલા મારું મોહાળ છે તો ત્યાંથી શાક આવ્યું મારા મામાને ઘરેથી
તો સારું તો શાક બધું આપણે હરખું કરી નાખીને મૂકી દઈએ. થોડું ઘણું મૂકી દઈએ, થોડુંક બાકી છે. તુર શેકવાનું કીધું છોકરાને, તે તુર વેસમાં શેકી દીધી. તો તે લોકો ખાવાય માંડ્યા છે, તો તુરે ખાઈ લઈએ આપણે. સારું, તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.